અમેરિકામાં અનઅધિકૃત એટલે કે ગેરકાયદેસર વસવાટ કરતા ઇમિગ્રેન્ટ્સને લઈને એક અત્યંત ચોંકાવનારી અને મોટી માહિતી સામે આવી ગઈ છે, જેણે સૌને સ્તબ્ધ કરી દીધા છે. વર્તમાન આંકડાઓ અનુસાર યુનાઇટેડ સ્ટેટ્સમાં 7 મિલિયનથી વધુ એટલે કે 70 લાખથી વધારે અનઅધિકૃત ઇમિગ્રેન્ટ્સ હાલમાં આઈસ એટલે કે ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટની નોન ડિટેક્ટેડ ડોકેટ પર છે. આનો અર્થ એ થાય છે કે આ તમામ લોકો દેશમાંથી દૂર કરવાની કાનૂની પ્રક્રિયા તો છે, પરંતુ હાલમાં તેઓ કોઈ જેલ કે પછી ડિટેન્શન સેન્ટરમાં બંધ નથી અને અમેરિકાના સમાજમાં મુક્તપણે હરીફરી રહ્યા છે. આખા મામલાની ગંભીરતા એ વાત પરથી સમજી શકાય છે કે આ ડોકેટ આઈસના એન્ફોર્સમેન્ટ એન્ડ રિમૂવલ ઓપરેશન વિભાગ દ્વારા જાળવવામાં આવે છે અને તેમાં તેવા તમામ વ્યક્તિઓનો સમાવેશ થઈ ગયો છે જેમને અમેરિકામાંથી દૂર કરવા માટે કાનૂની પગલાં લેવાની તાતી જરૂર છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આ આંકડાઓ અસાધારણ રીતે નોંધપાત્ર રીતે તેમાં જોઈએ તો વધારો જોવા મળ્યો છે, જેમનું મુખ્ય કારણ સરહદ પરથી થઈ રહેલું મોટા પ્રમાણમાં ઇનલીગલ પ્રવેશ અને દેશના આંતરિક વિસ્તારોમાં છૂટી પડેલા વ્યક્તિઓની વધતી સંખ્યા અને આ 7 મિલિયનના પ્રચંડ આંકડામાં સૌથી મોટો અને ચિંતાજનક ભાગ મિયામી ફિલ્ડ ઓફિસનો સામે આવ્યો છે. મિયામી ફિલ્ડ ઓફિસ કે પછી ફ્લોરિડા કે પછી રિકો કે યુએસ વર્જિનિયા આઇસલેન્ડ કે જેવા વિસ્તારોને આવરી લેશે. ત્યાં એકલા જ 1 મિલિયનથી વધુ કેસો નોંધાઈ ગયા છે, જે આખા દેશમાં સૌથી વધારે ગણી શકાય. આ યાદીમાં બીજા ક્રમે ન્યુયોર્ક અને ફિલ્ડ ઓફિસમાં આવે છે, જ્યાં ન્યુયોર્ક સિટીના 5 બોરો લોંગ આઇસલેન્ડ અને હડસન વેલી જેવા મહત્વના વિસ્તારોને આવરી લે છે અને ત્યાં પણ 7 લાખથી વધુ કેસો અત્યારે પેન્ડિંગ છે. આ બંને ઓફિસો હાલમાં દેશમાં સૌથી વધુ સક્રિય ભૂમિકા ભજવી રહી છે અને આંકડાઓ દર્શાવે છે કે મિયામી ઓફિસે તો છેલ્લા કેટલાક મહિનાઓમાં દરરોજ સરેરાશ 100 થી 120 જેટલા લોકોને અરેસ્ટ કર્યા છે, જે અમેરિકાની અન્ય કોઈ પણ ઓફિસ કરતા ક્યાંક વધુ છે. હવે પ્રશ્ન તો એ થાય છે કે આ 7 મિલિયન લોકોની કાનૂની સ્થિતિ શું છે? તો તમને જણાવી દઈએ કે આ તમામ કેસોમાં વ્યક્તિઓની સ્થિતિ એક સરખી નથી. કેટલાક લોકો કેસ હજુ ઇમિગ્રેશન કોર્ટમાં પેન્ડિંગ છે, તો ઇમિગ્રેશન જજનો અંતિમ નિર્ણય આપવાનો પણ હજી તેમને બાકી છે અથવા તો તેમની અપીલ પ્રક્રિયા ચાલી રહી છે. જ્યારે બીજી તરફ ઘણા એવા લોકો પણ છે જેમને પહેલેથી જ અંતિમ રિમૂવલ ઓર્ડર એટલે કે દેશ નિકાલનો આખરી આદેશ મળી ગયો છે. તાજેતરના ચોંકાવનારાઓ આંકડા સામે આવ્યા કે 20% કેસોમાં અથવા તો લગભગ 1.44 મિલિયન વ્યક્તિઓને તો અંતિમ દેશ નિકાલનો આદેશ જારી પણ થઈ ચૂક્યો છે. તેમ છતાં તેઓ હજુ પણ અમેરિકામાં જ છે, જ્યારે બાકીના મોટા ભાગના કેસો હજુ કોર્ટની લાંબી પ્રક્રિયામાં ચાલી રહ્યા છે. આ સમગ્ર વ્યવસ્થામાં સૌથી મોટી અડચણ ઇમિગ્રેશન કોર્ટનો બેકલોગ છે, જેમાં હાલમાં લગભગ 3.3 મિલિયન કેસો પેન્ડિંગ પડ્યા છે. આ લાખો લોકોમાં કેટલાક એવા છે જેમને અગાઉ ક્રિમિનલ ચાર્જ અથવા તો સજા થયેલી હોય, જો કે મોટા ભાગના લોકોનો કોઈ ક્રિમિનલ રેકોર્ડ જ નથી. આઈસના અધિકારીઓના જણાવ્યા મુજબ આપણે જાણીએ તો આ ડોકેટ પરના તમામ લોકો પર સતત નજર રાખવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા તો એ છે કે માત્ર લગભગ 1,80,000 વ્યક્તિઓને જ જે મોનિટર અથવા તો એપ આધારિત તપાસ જેવી વૈકલ્પિક ડિટેન્શન પ્રક્રિયામાં રાખવામાં આવ્યા છે. મિત્રો, આનો સીધો અર્થ એ થાય આપણે જોઈએ તો કે બાકીના લાખો લોકો પર સરકારની કોઈ સીધી નજર છે જ નહીં, પરંતુ અધિકારીઓનું એવું કહેવું છે કે જ્યારે પ્રાથમિકતા નક્કી થાય ત્યારે તેમને અરેસ્ટ કરવામાં આવશે કે પછી આવે છે. આ આંકડાઓ અત્યારે ટ્રમ્પ વહીવટી તંત્ર હેઠળ વધુ કડક ઇમિગ્રેશન પોલિસીના કારણે અને પેરોલ પ્રોગ્રામ્સને આપવામાં આવી રહેલા પડકારો વચ્ચે વધુ મહત્વના બની ગયા છે. મિત્રો, આ આખી સ્થિતિ અમેરિકાની ઇમિગ્રેશન વ્યવસ્થાની વર્તમાન અને ભયાનક વાસ્તવિકતાને છતી કરે છે, જ્યાં કોર્ટનો જંગી બેકલોગ
અને લોજિસ્ટિકની મોટી અડચણોને કારણે હજારો લાખો લોકો વર્ષો સુધી અનિશ્ચિતતામાં જ તેમાં રાહ જોઈ રહ્યા હોય છે કે આઈસના અધિકારીઓ ભલે કહેતા હોય કે તેઓ પ્રાથમિકતા આધારિત અરેસ્ટ અને રિમૂવલ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે, પરંતુ આ માહિતી યુએસની આંતરિક સુરક્ષા અને ઇમિગ્રેશન વ્યવસ્થા સામેના જે હિલચાલ જેવડા પડકારોને ઉજાગર કરે છે, જે આગામી સમયમાં અમેરિકાના રાજકારણ અને સમાજમાં વધુ મોટું ચર્ચાનો વિષય બની શકે છે કે પછી નક્કી થશે કે આગળ શું થશે.